અફસોસની વાત છે આ બધી સૌરઠ રાજ. દાતારના તકિયાની એક પર્ણકુટીમાં એકાદ વર્ષ પછી સાઈ જમિયલ શાહ રામ આંડળીકની સાથે વાતો કરતા હતા. તમારા જાતિ જોગંદરો અને દેવસ્થાનના રખેવાળોની જ્યારે આ હાલત સુણું છું ત્યારે ગુજરાતના અમારા સૈયદો દરવેશોના એથી ઉલટા જ વર્તાવની વાતો મુસાફિર ફકીરો મારે કાને લાવે છે. એ ધર્મપુરુષો ધર્મની બરદાસ્ત કરતા કરતા પણ દુન્યવી ડહાપણનો દોર ચૂકતા નથી. તમે સાંભળ્યું ને, આખરે માળવાના સુલતાન મોહમ્મદ ખિલજીને ગુજરાત પરથી હાથ ઉઠાવી લઈને ભાગી જવું પડ્યું છે. ભાગતા ભાગતા એને કબૂલ કરવું પડ્યું છે કે ગુજરાતના સુલતાનની પાસે બે લશ્કરો છે. એક લશ્કર હથિયારોથી લડે છે ને બીજું લશ્કર રાત્રિએ દુઆઓ તેમજ બંદગીઓથી લડતું લડતું ગુજરાતના સુલતાનની સત્તા મજબૂત રાખે છે. એ લશ્કર એટલે અમારા સૈયદો, સાઈઓ, દરવેશો, ધર્મપુરુષો. અમારે તો હિન્દુ દરવેશોના બે જ વિભાગ છે. એક ઈશ્વરોપાસનામાં તલ્લીન એકાંતવાસીઓ ને બીજા દેવસ્થાનની દુકાનદારી કરતા વૈભવ પ્રેમીઓ. રાયે કહ્યું, અમારામાં પણ આપ મતલબીઓને ટૂંક બુદ્ધિવાળા નથી એમ કહ્યા છે રા, પણ એમની સામે લાંબી નજર પહોંચાડનારા સુજાણો પણ સવાયા સમરથ પાડ્યા છે. આ જુઓ અમારા સાંઈ શેખ કમાલ. અમદાવાદ શહેરના એ આમિલ કાંઈ કમ વિદ્વાન હતા, પણ કેવી ખોટ ખાઈ બેઠા. માળવાનો સુલતાન મોહમ્મદ ખિલજી અમારા શેખ કમાલનો જૂનો વખતનો દોસ્ત. માળવાથી એ મોહમ્મદ ખિલજી શેખ કમાલના તકિયામાં ભેટ સોગાદો મોકલ્યા કરે. મતલબ કે શેખજી ગુજરાતની સુલ્તાનિયત મારે નામે થાય તેવી બંદગીઓ કરો, તેવા તાવીજો વગેરે કરો તો હું ફકીરોની સેવા કાજે મોટો મઠ બંધાવીશ ને તેના ખર્ચ માટે વાર્ષિક 3 કરોડ તંકની જીવાઈ મુકર્રર કરી આપીશ. આવે સંદેશાથી સાથ એણે શેખ કમાલ પર 500 સોનાની દિનારો પણ મોકલી આપી. શેખ કમાલ એમાં લપટાઈ પડ્યા. એણે કુરાનને દિનારોની પેટી બનાવી. હવે જો ગુજરાતનો મહુર્મ સુલતાન મોહમ્મદ શાહ મૂર્ખ ન હોત તો એ વાતની છેડતી કર્યા વગર પોતાનું કામ કરે જાત. તેને બદલે ગુજરાતના બેવકૂફ સુલતાન મોહમ્મદ શાહે શેખ કમાલની 2 દિનારો છીનવી લઈ પોતાના ખજાનામાં મૂકી. પરિણામે શેખ કમાલની કદુઆતો જોરશોરથી શરૂ થઈ કે મને સતાવનારનો સત્યનાશ જજો ને માળવાવાલાના મોહમ્મદ ખિલજીને ગુજરાત મળજો. એકલા વિદ્વાન હોવાનો એ બુરો અંજામ કે ફકીર પોતાનો પણ ભૂલી ગયો ને એણે માળવાવાળાને એ દોસ્તને ખાતર ખુદાના દરબારમાં ગુજરાતનું સત્યનાશ માંગ્યું. તમારા ધર્મપુરુષોમાં પણ આવી બાબત? રાયે અચંબો બતાવ્યો. બાબા, ઇન્સાન તો તમારામાં ને અમારામાં બધે એક જ છે. તમારા બ્રાહ્મણો મારણના જાપ કરે, અમારા દરવેશો પણ એકના ભલાના ને બીજાના બુરાના રોજા રહે છે. ફરક એટલો જ છે અત્યારે તો કે અમારામાં જે સુજાન પુરુષો છે તે આવી દુન્યવી બાબતોથી નફરત કરીને દૂર પહાડો ટાપુઓમાં નથી બેસી જતા. માળવાનો મોહમ્મદ ખિલજી માર કૂચ કરતો આવે છે. ગુજરાતનો અમારો સુલતાન ખોસીપણું બતાવે છે. બેબાકળો બની પોતાના વાણિયા કારભારની સલાહ માંગે છે. વાણિયાભાઈ એને તમામ ખજાના સાથે વહાણમાં બેસી જઈ માછલીઓના શિકારે સમુદ્ર પાર નીકળી જવા સલાહ આપે છે. તે વખતે પણ મારો એક સૈયદ શમશીર ખેંચી ખડો થાય છે. એ બાયલા સુલતાન બેટા કુતુબ શાહને છેક નડિયાદ જઈ પડકારી લાવે છે. એ શાહજાદા કુતુબ શાહને હાથે જ સુલતાન બાપ મોહમ્મદ શાહના જીવનરૂપ પ્યાલામાં મોતરૂપ ઔષધ રેડાય છે. ફરી પાછો બાપને બેટાએ જ માર્યો. એ વાત મેં સાંભળી હતી. ગુજરાતના સુલતાનોનું તો વંશ પરંપરા બસ આમ જ થતું આવે છે. રા હસ્યો. એમાં છુપો આનંદ હસો. હસી કાઢવા જેવી વાત નથી, સાઈ જમિયલ શાહ બોલ્યા. એટલી નિષ્ઠુરતા વગર રાજ સંભાળવાની બધી જ તકેદારી મારી જાય છે. તમે મુસ્લિમોને ચાહે તેટલા રૂઢિ ગુલામ કહો, સિર્ફ અંધશ્રદ્ધાળુ કહો, પણ ખરાખરીની પલે તેઓ વ્યવહાર ભજવી જાણે છે. વાત આગળ કરું છું એ શાહજાદો કુતુબશાહ બાપના ખૂન ભીના તખ્ત પર બેસી ગયો. ફોજની જમાવટમાં જ લાગી પડ્યો. છતાં તેને દરવેશોની મદદ તો સાથોસાથ મેળવી. મેં જાણ્યું છે કે અમદાવાદના આપના હઝરત શાહ આલમે નવા સુલતાનને ખુદ પોતાના જ દેવી તલવાર આપી હતી ને મંત્રેલું તીર ચડાવી
માળવા શાહને માર્યું હતું, તેથી ફતેહ થઈ. નહીં, આપને પૂરી ખબર નથી. અમારા દરવેશોથી સીધા શમશેરની શક્તિ ખર્ચી નાખતા નથી. શમશેરનો વારો તો સમજાવટના સર્વ ઇલાજો ખૂટી ગયા પછી આવે છે. સુણો હિન્દવા શાહ, પૈગંબરના વંશજ અમારા સૈયદ કુતુબુલે એટલે કે હઝરત શાહ આલમના પિતાએ શું કર્યું? એણે તો એક દરવેશની રીતે કામ લીધું. માળવા સુલતાનને લઈ આવનાર શેખ કમાલની જ બુરી બુદ્ધિને ઠેકાણે લાવવા એણે પોતાના બેટા જ આ હઝરત શાહ આલમને સુલેહના સંદેશાનો કાસદ કરી મોકલ્યો. કહ્યું, બાબા, જઈને વિનવો શેખ કમાલને કે તમને ગેરેનસાફ કરનારો સુલતાન તો હયાતીમાંથી ઉખડી ગયો છે, તો હવે માળવાના ખૂની પંજામાં ગુજરાતને કાં મુકાવો? અપરાધ ક્ષમા કરો, ગુસ્સો શમવો ને કુરાને શરીફના બોલ વિચારો કે ક્ષમામાં જે લહેજત છે તે વેરમાં નથી. પણ શેખ કમાલને આ સંદેશાને ધુતકારી કાઢ્યો. ગુજરાતનું તો માળવાને નામે જ મેં ખુદાને ચોપટે મંડાવી દીધું છે, એવો એનો જવાબ લઈને હઝરત કતબુલનો પુત્ર પાછા આવ્યા. પુત્રએ પિતાને કહ્યું, બેટા, ફરીથી જાઓ ને ચરણે ઝૂકી શેખજીને વિનવો કે ગુસ્સો શમાવો. ખુદા શાંતિથી ચાહનારને તેના તરફ નજર રાખો. માળવાની સત્તા ભારી ક્રૂર છે. ગરીબના ગુજરાતી લોકો એનું નામ પાડતા જ ઉચાળા ભરી ઢાંસી રહ્યા છે. તેમનો બાપડાનો શો ગુનો છે? તમને સતાવનારો સુલતાન તો મરી ગયો. હવે નવા સુલતાન કુતુબ શાહનો ગુનો છે ને પાક શાયર ફિરદોશીના બોલને યાદ કરો શેખજી, કે એક જ દાણો ખાનાર કીડીને પણ તું ઈજા આપીશ નહીં, કારણ કે તેને પણ જીવ છે ને તેને જીવ પ્યારો છે. આ બધી કાકલુદીનો જ્યારે એ પોતાની મારણ શક્તિનો મદ ધરાવનાર વિદ્વાન શેખ કમાલને હુંકારામાં ને નકારામાં જવાબ વાળ્યો ને એમ કહ્યું કે મેં 7 વર્ષો સુધી રોજા રહી ખુદાને બંદગી કરી ગુજરાતનો મુલક માળવાના સુલતાનને નામે ચડાવી દીધો છે ને આ કંઈ છોકરાની રમત નથી ને હવે તો એક વાર છૂટેલું તીર પાછું ન વળે ત્યારે પણ ફરી પાછી હઝરત શાહ આલમ સાથે વિષ્ટિ મોકલી કે સંત પુરુષનું ઈશ્વરી બળ તો છૂટેલા તીરને પણ પાછું બોલાવી શકે છે. તેનો પણ શેખ કમાલે ગુમાની જવાબ વાળ્યો. હા, મેં સાંભળ્યું છે કે શેખ કમાલે અંતરિક્ષમાં ઊંચા હાથ કરી એક કિરમજી રંગનો કાગળ પેદા કર્યો ને તેમાં લખેલું બતાવ્યું કે ગુજરાત માળવાના ખિલજીને નામે ચડી ચૂકી છે. રા વચ્ચે બોલી ઉઠ્યા, એ તો બધી મારી અક્કલ બહારની વાતો છે મહારાજ. વૃદ્ધ જમિયલ શાહે સહેજ મોં મલકાવી લીધું. પણ મુદ્દાની વાત તો આ છે કે શેખ કમાલનો આવો જવાબ મળ્યા પછી હઝરત કુતુબુલે જોયું કે આ ધર્મપુરુષના કોપથી રાજપલટો થશે એવો વહેમી ભય ગુજરાતમાં ગભરાટ ફેલાવી ચૂક્યો છે. ત્રાસની હવા ફેલાઈ ગઈ છે. લોકો માલમતા ભરીને વતન છોડી રહેલ છે અને ઘેર ઘેર ઘોર કતલની આગાહીથી થરેરાટી છૂટી ગઈ છે. ત્યારે એને લાઈલાજીથી નવા સુલતાન કુતુબ શાહને લડાઈ ખેલવાની સલાહ દીધી. એને લોકોમાં તેજ લડવૈયાઓમાં મરદાઈ અને ઇતબાર પૂરવા માટે પોતાના એ જ બેટા હઝરત શાહ આલમને શસ્ત્રો સજાવી ગુજરાતની ફૌજ સાથે મોકલ્યો. ગુજરાતની એ ચમકી ઉઠેલી તાકાત સામે ટક્કર ન ઝીલી શકનાર માળવાનો મુહમ્મદ ખિલજી હાથ ખંખેરીને ચાલ્યો ગયો છે. ત્યારે તો માળવા અને ગુજરાત બેઉ મુસ્લિમ સુલતાનિયતો વચ્ચે સદાનું વેર ચાલશે એવું સદગાર કાઢતા રાના મોં ઉપર એક હળવો આનંદ વિલસી રહ્યો છે. ત્યાં પણ તમારી ભૂલ થાય છે હિન્દવા બાદશાહ. દરવેશ જમિયલે પોતાની લાગણી સુખીની છે કે દુખીની એ ન કળાઈ જાય તેવી અદાથી જવાબ દીધો. મુસ્લિમોની ખૂબી જ એ છે, તમે જાણીને દંગ ન થજો કે માળવા ગુજરાત બેઉ અત્યારે એક સંપી કરી રહેલ છે. આપસમા લડ્યા પછી તેમને દરવેશોની સલાહ સાચી લાગી છે કે બેની લડાઈમાં ત્રીજાનો ફાવટ થઈ જાય છે. ત્રીજા કોને? રાજપૂત રિયાસતોને, ચિત્તોડના રાવ કુંભાને, ઈડરને વગેરેને. એટલા માટે બેઉ એકત્ર થાય છે. સંપ કરીને ચિત્તોડ પર
ધસી રહ્યા છે. રા ખસિયાણો પડ્યો. સાંઈએ ટકોર કરી. હું તો કોઈનો પક્ષ લીધા વગર જે હકીકત છે તે જ આપની પાસે મૂકી રહ્યો છું. મને કાંઈ સલાહ? ચિત્તોડ સમા સમર્થના ભૂકા થવાના છે એ ભયે રાયે સહેજ ઝાંખા બની પૂછ્યું. કાંઈ સૂઝતું નથી રા. અલ્લાહ 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 એટલું ઉચ્ચારીને જમિયલ શાહે આંખો પર પંજો ફેરવ્યો અને કહ્યું, આ તો કાળનું ચક્ર ફરે છે. ઉપર આવેલા ભાગ નીચે જવા નિર્માયેલ છે. એ મુલાકાત પૂરી થયે રા પાછા ઉપરકોટ આવ્યા ત્યારે એની સામે એક ચક્ર ફરતું દેખાયું. ગિરનારના શૃંગો પડતા સંભળાયા ને એનો જીવ ચોલે ચડ્યો. મુસ્લિમ સુલતાનો માહોમાહ મરી ખૂટશે એ આશા જૂઠી પડે છે. રાજપૂતો, બ્રાહ્મણો ને શૂદ્રો એકત્ર બનશે એ વાટ પણ વ્યર્થ નીવડી છે. હિન્દુવટ અંદરથી જ સડી જઈને ખોખરી બની છે. કોઈ ત્રાહિતને શો દોષ દેવો? પણ હું શા માટે ગાડા નીચેનું કૂતરું બની રહ્યો છું? જો બન્યું આજ આવ્યું ને કાલ જાશે. આ વાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી છે અને આ પોસ્ટ ઝવેરચંદ મેઘાણીની નવલકથા રા ગંગાજળીઓમાંથી લેવામાં આવેલ છે. જો તમે આવી જ અન્ય સત્ય ઘટના, લોકવાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારી ચેનલ આપણું સાહિત્યને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો, શેર કરો. બાકી મળીશું નવા વિડીયોમાં અમારી ચેનલમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત દોસ્તો.